જિલ્લાના ગળતેશ્વર તાલુકાના છેવાડાના ગામડામાં વિકાસનો અભાવ જોવા મળ્યો છે। અહીંના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યા છે। ગળતેશ્વર તાલુકાના ટીંબાના મેવાડાના રહીશોમાં આક્રોશ ફેલાયો છે। પીવાના પાણી, રોડ રસ્તા, ગટર તેમજ ગંદકીનો પ્રશ્ન છેલ્લી 2 ટર્મથી સત્તા પર રહેલા સરપંચ દ્વારા પૂરા કરવામાં આવ્યા જ નથી તેવા આક્ષેપ હાલ કરવામાં આવી રહ્યા છે। ગળતેશ્વર તાલુકાના ટીંબાના મુવાડાના ગામો પ્રાથમિક સુવિધાઓથી વંચિત જોવા મળ્યા છે। પ્રજાલક્ષી કામો અમુક કર્યા છે ખરા, પણ અમુક જગ્યાએ જે કામ કર્યા છે ને એ બિલકુલ બોગસ કરેલા છે। ઘણી જગ્યાએ અધૂરા કામ બાકી જ રહી ગયા છે, બાકી જ છે। રોડ અને ગટરની વ્યવસ્થા પણ હજુ અમુક જગ્યાએ બાકી જ છે। બીજા કામો માટે શું કહેશો આપ? બીજા કામો માટે જે બાકી કામો છે એ બધા પૂર્ણ થાય। અમારા નવા સરપંચ આવે તો એમ કે થર્મલનું જે ડસ્ટિંગ થાય છે, જે ફ્લાય છોડીને કે ખેતીવાડીમાં માણસના ફેફસા અને હૃદય સુધી પહોંચે છે એ ન પહોંચવા દે, જીવી સાથે લડીને, એવી અમારી આશા છે। ઉમેદવારી એટલા માટે નોંધાઈ છે કે છેલ્લા 10 વર્ષથી ગામના વિકાસના કાર્યો, રોડ, રસ્તા, ગટર, આ બધું જ જે અધૂરું કામ રહ્યું છે, જે વિકાસના કાર્યો થઈ નહીં રહ્યા, એ માટે પ્રજા બધી જ એક જ વસ્તુથી અત્યારે હેરાન પરેશાન થઈ રહી છે કે આનો નિકાલ ક્યારે આવે। એટલે બધી જ જ્ઞાતિના, દરેક જ્ઞાતિના વ્યક્તિઓ ભેગા થઈને અમે નક્કી કર્યું છે કે હવે આપણે પ્રતિનિધિ બદલીએ। એ લોકોએ મને ઉમેદવારી નોંધાવવા માટે પરમિશન આપી છે અને મેં ઉમેદવારી નોંધાવી છે। આ લોકો બધા જ મારી સાથે છે અને આ વખત 100% પરિવર્તન લાવીશું એવો અમને દ્રઢ વિશ્વાસ છે। કોઈ કશું કામ થયું નથી। જૂના સરપંચ અત્યાર સુધી આ બધા અધૂરા રોડ રાખ્યા છે, બરાબર, ગટર બી નથી। આ બધા ગંદકી પડી રહી છે રોડ પર, કોઈ સફાઈનું એ નહીં। ફરી આ ડસ્ટિંગ ઉડે છે એ બી નથી કરતા। ફરી આ વીજળીનો બહુ પ્રોબ્લેમ છે। કઈ અમુક જગ્યા ટેટ લાઈન હોય, અમુક જગ્યા નથી હોતી। એ બધા બહુ જ પ્રોબ્લેમ છે। રોડ બનાવ્યો જે જ્યાં હતા એ, બીજું હું અમારા સંડાસ નથી, પછી ઘર આટલું શોર્ટ પડે, કેવું ભંગારણ થઈ ગયું, તૂટી ગયું, એવું થઈ ગયું છે। 2 છોકરા એટલે આમ રહેવાનું કઈ કેટલી શોર્ટ જગ્યા પડે, સંડાસ પાણી કરવાની જગ્યા જ નહીં, બિલકુલ શોર્ટ જગ્યા, 2 રૂમવાળું ઘર, 7 માણસને રહેવાનું, કઈ રીતે રહેવાનું?